અરે કાના, મેં તને ક્યારેક ક્યારેક ગોપીઓની વાત માની અને તને જમવાનું નતું દીધું, મને માફ કરજે. હે કાના, ક્યારેક ક્યારેક હું તને લાકડી લઈને મારવા દોડતી હતી. આ બધું મારું તું આઈને ભૂલીને જાજે અને મને યાદ રાખજે. આવી વિનંતી માં યશોદા કરે, પણ કાનો આમ પોતાના હાથથી માના આસુડા લૂછતો જાય. માં બસ કર હવે. હે કાના, તારે જો મથુરામાં અમારું કઈ કામ હોય ને તો એ કામના બાને તું અમને મથુરા લઈ જાજે. ના અમે તારી પણ બા, મારી માં યશોદા હવે તું બંધ કર. માં ખૂબ રડે છે ને રડતી આ યશોદાને બે ગોપીઓ આવી અને પકડે છે કે માં બસ. કાનુડાના આંખ આંસુથી ભરાય છે. ફરીવાર રથમાં બેસી અને કહે છે કે કાકા હવે તમે રથ આંકો ને, નહીતર મારી માં યશોદાનું શું થશે? મને લાગે છે કે હવે જો જાજી વાર રથ રહેશે ને તો કદાચ મારી માં યશોદા પોતાનું પ્રાણ ત્યાગી દેશે. રથને આગળ ચલાવો. રથ આગળ વધે છે, પણ જેવો રથ આગળ વધે ત્યાં એક ઝાડવું છે ને એની ઝાડવાની નીચે એક રાધા બેઠી છે. કાનુડો કહે છે કે કાકા રથને રોકો. વળી રથ રોકવામાં આવે છે. કૃષ્ણ પરમાત્મા બાળ કાનુડો રથમાંથી ઉતરી અને રાધા પાસે જાય છે. પણ ત્યાં કઈ વાત જ થતી નથી. માત્ર ને માત્ર રાધા અને કૃષ્ણની આંખો જ વાત કરી લે છે. બસ જાણે ચેતન હોય એવું જડ થઈ ગયું છે. રાધા આમ જડ થઈને માત્ર એની આંખો જ પ્રતિભાવ આપે છે. પોતાની કાળી કામડીને વાંછળી આપી અને કૃષ્ણ આમ પરત ફરે છે. ત્યારે રાધા એટલું બોલે છે કે બીજું તો મારે કઈ કહેવું નથી, પણ હે કાના, હે નંદ નંદન, હે યશોદાના જાયા, તું ભલે મથુરામાં જા, ભલે રાજ્યમાં જા, પણ રાધાને યાદ રાખજે. અને ત્યારે કૃષ્ણ પણ અમે જવાબ આપી નથી શકતા. હા કહી અને આગળ વધે છે. પણ ધીમે ધીમે રથ આગળ હાલવા લાગે છે. આખું ગોકુળ એ રથને આમ નિહાળી રહ્યું છે. ગોપીઓ તો